વાત કરીએ વડોદરાની તો વડોદરામાં વિશ્વામિત્રીના પૂરે નાગરિકોને જગાવ્યા કે જ્યાં શહેરના અનેક વિસ્તારોમાં હોર્ડિંગ લાગ્યા ત્યારે ઉત્તર ઝોન નાગરિકોની સમિતિ આવી લડતના મૂડમાં કે જ્યાં પૂરથી ત્રાસી લોકોએ બનાવી નાગરિક સમિતિ ત્યારે વિશ્વામિત્રીને મૂળ સ્વરૂપમાં પાછી આપવાની જે લડત કે જ્યાં જે ભૂખી કાંસના પરના જે દબાણો છે આ દબાણો દૂર કરવાની માંગ કરવામાં આવી છે ત્યારે એનજીટી અને સુપ્રીમ કોર્ટના આદેશના પાલનની માંગ કરવામાં આવી છે। આ સાથે ભાજપ સાથે જોડાયેલા નાગરિકો હવે આંદોલનના માર્ગે। સૌપ્રથમ તો 1988, 94, 98, 2005, 14, 19 અને 24 આ વર્ષે તો 2 વખત એટલે અવારનવાર પૂરનો સામનો કરતો આવ્યા છે। એટલે ચોક્કસપણે કોઈ કામી ઉકેલ નથી આવ્યું, એ તો ફલિત થઈ ગયું, એમાં અમારે કશું કહેવું નથી। પણ 1991થી તો અમારા ભગીરથ સોસાયટીના મારા પિતાજી હતા, હવે ગુજરી ગયા છે, પણ એક પેઢી તો ગઈ। એના લેખિત પુરાવા દસ્તાવેજ સાથે અમે રજૂઆત કરી હતી। બીજી નોર્થ ઝોન ફેડરેશન દ્વારા પણ કરેલ છે। 1999માં NB દેસાઈ સાહેબ ઉપસચિવની અધ્યક્ષતા હેઠળ એક અહેવાલ પણ તૈયાર કરેલો હતો, પણ એનું છેવટે પરિણામ શૂન્ય આવ્યું છે। એ સંકલનના અભાવે પ્રશાસન સત્તાપક્ષ કે જે પણ હોય એ અમારો વિષય નથી, પણ અમને પરિણામ મળ્યું નથી। તો એ પરિણામ હવે આ જ વર્ષમાં આવે એના માટે સ્વયંભૂ ઊભેલી વડોદરા શહેર ઉત્તર ઝોન નાગરિક સમિતિની રચના થઈ છે। આ સમિતિમાં કોઈ પોલિટિકલ પક્ષ સાથે નથી, ખાલી જનતા જ છે, અને જનતા આ વિસ્તારની 5 લાખ અમારી સાથે છે। અને જાહેર 4 રસ્તા ઉપર બોર્ડ લગાવવાનું અમારું ખાસ સૂચન એટલું હતું કે અવારનવાર જતા બધા પબ્લિકોને એ મુદ્દાઓનો ધ્યાન આવે અને આગળ પણ એમની રજૂઆત કરી તો અમારી સાથે તો છે જ, પણ ઇન્ડિવિડ્યુઅલ કરવી હોય તો પણ એ કરી શકે છે। અને હવે તો પહેલાં તો 20 ઇંચ, હવે તો 8-10 ઇંચના વરસાદમાં પણ વડોદરા શહેરના મુખ્ય રસ્તા